લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટી બેઠક યોજાઈ. પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણ દ્વારા જિલ્લા સેવા સદન પાટણ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, પાણી પુરવઠા વિભાગ, ICDS માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા વિભાગ, વન વિભાગ, નગરપાલિકા વિભાગ તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સહિતના વિભાગોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2025-26 દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરી, લાભાર્થીઓને મળેલ લાભ, ભૌતિક તથા નાણાકીય પ્રગતિ તેમજ બાકી રહેલા પ્રશ્નોની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, લાભાર્થીઓને કેન્દ્રિત કામગીરીની પ્રાથમિકતા આપવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ, મનરેગા અને માર્ગ મકાન વિભાગ, ઈ-ગ્રામ યોજના, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકાઓની કામગીરી, પાણી પુરવઠા યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના તેમજ નેશનલ લેન્ડ રેકોર્ડ સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઉક્ત બેઠકમાં પાટણ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિરેન ચૌહાણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.